કે આ દિવસે આપણને સારા પ્રકારનો દોરાનો યુઝ કરો અને પર્યાવરણને સુરક્ષિત રાખો, જેનાથી પક્ષીઓને અને પર્યાવરણને કંઈ નુકસાન પહોંચે નહીં. આજે કઈ રીતે ઉત્તરાયણ ઉજવ્યું તમે? અમે પહેલા તો છે ને અહીંયા ફોટોશૂટ ને બધું કર્યું, પછી બોર ખાધા, ઊંધિયું ખાધું અને પછી એન્જોય કર્યો, ડાન્સ કર્યો, પતંગ ચગાવ્યું. એવી રીતે અમે ઉજવણી કરી. આપણો 2025નો ફર્સ્ટ તહેવાર છે હિન્દુનો, જે ઉત્તરાયણનો છે. સવારથી આજે ઉત્તરાયણમાં અમે મોજ મસ્તી પતંગ ચકાઈ રહ્યા છે. આજે મોસમ પણ સારો છે. ફૂલ ફ્રેન્ડ સર્કલ સાથે અમે એન્જોયમેન્ટ કરી રહ્યા છે. તો આ વર્ષનો પહેલો જ તહેવાર છે અને બહુ જ ટાઈમ પછી બધા મિત્રો મળ્યા છે. તો સૌથી પહેલા તો મળીને બહુ જ આનંદ થયો બધાને. ત્યારબાદ અમે મળ્યા અને જે હવા પણ આજે બહુ જ સારી ચાલે છે, તો અમે પતંગ ઉડાવી. થોડાક થાકી ગયા એટલે નાસ્તો કર્યો, જેમ કે બોર છે, ચીક્કી છે, ઊંધિયું છે અને બધાને મળીને બહુ જ આનંદ આવ્યો. ત્યાર પછી હવે સાંજ પડે છે, તો ધીરે ધીરે હવે મજા પડી રહી છે, તો હવે ડીજેમાં ડાન્સ પાર્ટી કરીશું અને આમ જ ઉજવણી કરીશું.